દશામાં જય દશામાં. જય દશામાં. કાકી કાકી શું છે? તારી લાખ રૂપિયાની ઊંઘ બગાડી તે. અને હવે તો આખો દાડો મારો ખરાબ જશે ઓજળીનું મોઢું જોઈને. કાકી આમ બોલીને તમે મેણા મારો મને. અરે એમને ખોટું શું કહ્યું? સાચું તો કહ્યું છે મેં. નીકળ અહીંથી. માં આ બધું મારે જ આવું સહન કરવાનું ક્યાં સુધી? શંકરભાઈ ઘરમાં છો કે નહીં? અરે કમલેશ આવ. હું બેસવા માટે નહીં પણ તમારા દીકરાની ફરિયાદ માટે આવ્યો છું. એવું તો શું કર્યું છે મારા દીકરાએ? પૂછી જુઓ ને તમારા દીકરાને. નથી કર્યું મારું. પેલી મીના જોડે નંબર માંગ્યો તો. નંબર માંગ્યો તો કે મારી બેનની છેડતી કરી હતી. અરે દીકરા આવું કરતા તને શરમ ના આવી? હવે એ મીના દીકરી કઈ ઓછી નહીં. અમને કઈ કરવા જેવું જ નથી. આનો નિર્ણય તો મારા દશામાં જ આવશે. શિવાભાઈ આપણા ખાનદાનને કલંક લાગે ને એવું હવે પછી ક્યારે આવું ના કરતા. કોક માથા ફરે મરી જશે ને. હવે મારા દીકરાને કોઈ હાથ તો લગાવી જોવે. તે જ માથે ચડાવ્યો છે એને. જય દશામાં. જય દશામાં. દીકરી માનું જણામાં દીકરી માં તારી મનોકામના સદાય પૂર્ણ કરે. જય દશામાં. જય દશામાં.
તને શું તકલીફ છે? તારું નામ નથી લીધું એ? શિવાભાઈ, આ શું કરો છો તમે? હું તમારી ભાભી છું. હજુ મેં ક્યાં કંઈક કર્યું જ છે? મંદિરે માગવાથી તારી ઈચ્છા પૂરી નહીં થાય. મારી સાથે એક વાર બેઓ શિવા, છોડી દે. શું કરે છે બિચારી સાથે? આ નરાધમ રેખાબેન ને સાથે શું કરે છે? હે દશામાં, આ દીકરીની રક્ષા કરશે. વિક્રમ, આને મારી સાથે શિવા, તને તો મારો ભાઈ કહેતો પણ શરમ આવે છે. આવું ક્યારે સપનામાં ના વિચારતો. ચાલ નીકળો અહીંયાથી. દીકરા, આ શું થઈ ગયું દીકરા? દીકરા શિવા, આ શું થઈ ગયું? તમે બંને જ મારા દીકરાને મારી નાખ્યો છે. કાકા કાકી, અમે ચોણ જોઈ નથી કર્યું. કાકા, શિવાએ રેખાની છેડતી કરી. મધુ, આપણો દીકરો એના કર્મથી જ મર્યો છે. એને કેટલી વાર સમજાયો, પણ એને એનો ધાર્યું જ કર્યું. હલો બોલ મધુ. શિવા, આ દુનિયામાં નથી રહ્યો. શું? પણ કેવી રીતે? મારી નાખ્યો મારા શિવાને. આ ભૈરવસિંહ ક્યારેય કોઈનો ભાર માથા પર રાખતો નથી અને જે ભાર આપે એને ક્યારેય જીવતો છોડતો પણ નથી. અને હવે તો આખો દાડો મારો ખરાબ જશે ઓછણીનું મોઢું જોઈને. જા અહીંથી.
કાકી આમ બોલીને મેળ અરે એમાં ખોટું શું કહ્યું, સાચું તો કહ્યું છે મેં. શું થયું રેખા? કઈ નહીં. તો તારી આંખમાં આંસુ? શું કહું તમને, કાકી માંજરી કહીને મને મેણા મારે છે. શું? તો હમણાં તારી મળું છું. કાકીને કઈ કહેવાની જરૂર નથી. માંજરીને માંજરી ના કે તો બીજું શું કે. રેખા, હું તારી વેદના સમજી શકું, પણ ડોક્ટરે કહ્યું છે કે આપણા જીવનમાં સંતાન સુખ નથી. હે માં દશામાં 10 વર્ષથી તારી ભક્તિ કરું છું, છતાં મેં એવા કેવા પાપ કર્યા છે કે એની સજા મને આવી આપી રહી છું. રેખા, દશામાં ઉપર સંતાન બધું જ સારું થઈ જશે. હે માં દશામાં તું તો કળિયુગમાં પણ હાજરા હાજર છે, તો એનો કઈ સંકેત મને આવ. હે માં દશામાં મેં તારી સાચા મનથી ભક્તિ કરી હોય, માં મને દર્શન આપો. દીકરી દશામાં તારી ભક્તિથી પ્રસન્ન થઈ ગયો, પણ તું જે ઈચ્છે છે ને તે તારા ભાગ્યમાં નથી. એના સિવાય તું કંઈ પણ માંગ. હે દશામાં તું તો ભાગ્યને પણ બદલનારી છે, અને તારા હોવા છતાં જો પણ મારે આ બધું સહન કરવું પડે છે તો તારી ભક્તિ કરવાનો શો અર્થ મારે. દીકરી, તારી આ ભક્તિ જોઈને તારું ભાગ્ય પણ બદલી દઉં, પણ શું માં? તારા બાળક ઉપર મોટું સંકટ આવશે, તારાથી દૂર થઈ જશે. માં જે પણ હોય, મારાથી આ મેણા ટોણા હવે સહન નથી થતા. માં બનવાનું સુખ તો મને પ્રાપ્ત થશે. દીકરી, તારી જેવી ઈચ્છા, તથાસ્તુ. રેખા, શું થયું? ચાલ ડોક્ટરની જોડે. ના, તો કઈ પછી જવાની જરૂર નથી. તમે બાપ બનવાના. શું? વિક્રમ, બહુ ખુશમાં લાગે છે તું. કાકા, તમે દાદા બનવાના છો. આ તો ખુશીના સમાચાર કહેવાય. લો બોલો, કમાવું તો કઈ છે નહીં, અને હવે 2 માંથી 3 થવાના. મધુ, તમે તો વચ્ચે બોલતા જ નહીં. એ તો સારું છે કે મારા પિયર માંથી પૂરું કરે, નહીં તો ભીખ માંગવાના કાર આવે. કાકી, હું કાલે નોકરીની તપાસમાં જઉં છું. વિક્રમ, મારા ભાઈના મિત્રની કંપની છે, મેં વાત કરી લીધી છે, તું કાલે નોકરી માટે જા. હા કાકી, હું કાલે શહેરમાં જઉં છું. રેખા, મારી વાત તો સાંભળ. શું સાંભળું? એ સમયે મને તમારી જરૂર હોય ત્યાં તમે. રેખા, આપણા બાળક માટે કમાવું તો પડશે ને. આપણા બાળકનું ભવિષ્ય તો જોવાનું. करवा दे हल्का खासू करा है ठीक વિક્રમ, હેલો કાકી, રેખાને ફોન આપો ને. રેખા હમણાં સુઈ ગઈ છે, ઉઠે એટલે ફોન આપું છું. એવું છે? સારું, તો ફોન ફરી કરાવજો. સારું.
અરે એટલી કઈ મળી ગઈ? ઓહો, મહારાણી તો આરામ કરે છે ને? આ ઘરના કામ પડ્યા છે, કોણ કરશે? કાકી આજે મારી તબિયત સારી નથી. એટલે તું કહેવા એમ માંગે છે કે આ ઘરના બધા કામ હું કરું? ભક્તાણી, ઊભા થાવ અને ઘરના કામ કરો. અને સાંભળ, આજે મારા હાથ પગ બહુ દુખે છે. મને પહેલા હાથ પગ દબાઈ દો અને પછી બીજું કામ કરો. ચલો. હાથમાં જોર નહીં તમારા? આ બધા નાટક છે ને મારી જોડે નહીં ચાલે. બસ હવે જાઓ, ઘરના કામ કરો. બસ હવે સારું લાગ્યું. ઘણો સમય તો રેખા જો વાત નહીં થઈ. એક કોમ કરવા દે, કાકી નહીં મારવા દે, રીતેશ ને ફોન મારવા દે. એને કહું કે ફોન રેખા ના લે. હાલો રીતેશ, અરે રેખાબેન, લો વિક્રમભાઈનો ફોન છે, વાત કરો. હાલો શું સારું રેખા, કેમ ઘરે છે? 7 મહિના થઈ ગયા. તમને મારી કોઈ ચિંતા જ નથી. મારી તો ઠીક, પણ આપણા આવનારા બાળકની પણ તમને ચિંતા નથી. શું વાત કરે છે? દર અઠવાડિયે તો ફોન કરું છું, તું આરામ કરતી હોય છે. આરામ તો મારા માટે હરામ થઈ ગયો છે. તમે જ્યારથી ગયા છો ને ત્યારથી કાકી મને શાંતિથી બેસવા પણ નથી દેતા. તબિયત સારી ના હોય ને તો મારી જોડે કામ જ બસ કરાઈ કરે છે. શું? સારું ચલ, હું કાલે આવું છું. હા રેખાબેન, ચિંતા ના કરશો, દશામાં પર ભરોસો રાખો, સૌ સારા વાળા થશે. જય દશા. જય દશા.
કોણ છો તમે લોકો અને મને કેમ રોકે છે? ભૈરવ ભૈરવસિંહ ભૈરવસિંહ, તારે મારી સાથે શું દુશ્મની છે? આ ભૈરવસિંહ કોઈનો ભાર માથે રાખતો નથી અને જે ભાર આપે એને કદી જીવતો છોડતો પણ નથી. હે ભૂલ તો તે એક જ કરી છે કે તે શિવાને મારી નાખ્યો, પણ આજે એનો બદલો પૂરો. ભૈરવસિંહ, તારા માથે કોઈનો ભાર રહે કે ના રહે, પણ જેના માથેમાં દશા માતાનો હાથ હોય ને એનો ભાર પણ કોઈ વાંકો ના કરી શકે. બાપુ, આ તો બહુ માથા ભારે નીકળ્યું. છોકરા, તે આ ભૈરવસિંહ જોડે દુશ્મની કરી છે. હવે વિચાર કે આ ભૈરવસિંહ તને કેટલો ભારે પડશે. હા,
ટીનો ક્યાં ગયો હશે આ? ટીનો ઉપર છે? ના શું થયું? ટીનો ખબર ને ક્યાંય દેખાતો જ નથી, ક્યાં ગયો? કે તને ભાન નહીં પડતું? વિક્રમ શું થયું? ટીનો નથી. આ ભક્તોની ભક્તિમાંથી ઊંચા આવે ને તો છોકરામાં ધ્યાન રાખે ને. મધુ ક્યારે શું બોલવું એનું ભાન પડે છે તને? કાકા ચલો આપણે બહાર જોઈએ. ચાલો. કાકા ટીનો મળ્યો? ના વિક્રમ, ટીનો ક્યાંય ના મળ્યો. ટીનો મળ્યો? ના ના નથી મળ્યો. આખું ગામ શોધી રહ્યો, ક્યાંય પત્તો નથી. શું તમને મળ્યો? હે મારા દશામાં મારા દીકરાની રક્ષા કરજે. વિક્રમભાઈ, દશામાં પર ભરોસો રાખો. જ્યાં પણ હશે ને ટીનો સહી સલામત હશે. તમે દશામાં પર ભરોસો રાખો. આમ હિંમત ના હારો. તમે એમ કરો, તમે આ બાજુ જો, હું આ બાજુ જોઉં છું. જવું છે તો ઉભો રહો, કઈ જાવ છો તો કહો યાર. અરે ભાઈ, મારી વાત સાંભળ. આપણે વિક્રમભાઈ છે ને, હોય એમનો પિન્યો 5 દાડાથી ગાયબ થઈ ગયો છે. મળતો જ નથી ને, એટલે હું શોધવા જતો હતો. અરે મારે કામ છે, હું જઉં. હા એટલે ઉભો રહો, ઉભો રહો, હું આવું યાર. તો હું હારા કોમાં હાથ લઉં ને યાર. હેડો હેડો, હું આવું. હેડો. અલે ભાઈ, મળ્યો ટીન્યો? ના ભાઈ ના, આખું ગામ શોધી વળ્યા, ક્યાંય પત્તો નથી લાગ્યો. શું કરી જોયું? શું ખબર શું કરતો હશે. છોડી દો. 5 વર્ષના વાળા વહી ગયા, પણ હજુ તારો બાપ તને લેવા ના આવ્યો. કદાચ એના બાપને ખબર પણ નહીં હોય કે મારો દીકરો જીવે છે કે મરી ગયો. હે કાંતિ, ચાલ અને આનું ધ્યાન રાખજો બરાબર. અરે દીકરા, તું રડે છે કેમ? શું થયું? શું પકડ છે? છોડ દો મને. ગુંડાઓ મારા પપ્પાને ક્યાં લઈ જાય છે? તમારો શિકાર. બાબુ ઘણા દિવસે હાથમાં આવ્યો છું, અને તારા લીધે મારે જેલમાં જવું પડ્યું. જેલમાં ધરમસિંહ, તે મારા ભાઈને મારી નાખ્યો તો એક છોકરીના લીધે, પણ આજે હું તને જીવતો નહીં મૂકું બાબુ. Yeah.
પપ્પા હે પકડો મારા છાપલિયાને. તે તારા બાપનું ખૂન કરતા જોઉં છે, પણ આજે તને બતાવું. ना रहेगी बांस ना बचेगी बांसुरी. હવે તારી જીભ કાપી નાખી છે તો કોને કે છે કે આ ભૈરવસિંહે ખૂન કર્યું? હા, છોડી દો ને. કાશ મારો ટીનો મને અહીંયા મળી જાય. ચાલ ટીના, પપ્પા તું પાછો આવી ગયો? ટીના આ છોકરો ક્યાં ગયો? છોકરો વિક્રમ છોડાઈને જતો રહ્યો. વિક્રમ એને છોડાઈને ગતો રહ્યો અને તમે શું કરતા હતા? મારે એ છોકરા જોડે મોતનો બદલો લેવાનો હતો અને તમે શું જખ મારતા હતા ત્યાં? હવે મારે જ કંઈક કરવું પડશે. મધુ, એક કામ કર. મને ખબર છે ને કઈ સુધી ટીનો આ ગોડાઉન માં જ છે. એવું છે તમને? બરોબર છે. ટીનો અહીંયા ટીનો ક્યાં છે? ભૈરવસિંહ, તમે આપેલું કામ થઈ ગયું. આ છે વિક્રમની વહુ રેખા અને આ છે મારા પતિદેવ શંકર. આજથી તમારા કબજામાં. 5 વર્ષથી મારા દીકરાની રાહ જોઉં છું અને તમે બધા તારે તારા દીકરો મેળવવો છે? હે, તો લગાવ તારા પતિને ફોન. લે લે લગાવ. હાલો. વિક્રમ, તું તારા દીકરાને છોડાવીને તો લઈ ગયો, પણ તારો આખો પરિવાર મારા કબજામાં છે. શું? અને તો તારે બચાવવો હોય ને પરિવાર, તો તું આવી જા અહીંયા આગળ. પણ હા, તું એકલો ના આવતો. તે મારા દીકરા શિવાને માર્યો હતો. હે, એટલે તું તારા દીકરાને લઈને અહીંયા આવજે. હા, બધું શિવો તો આપણો દીકરો છે ને? ના, હું ને ભૈરવ પહેલા એકબીજાને બહુ જ પ્રેમ કરતા હતા, પણ ભૈરવની સાથે લગ્ન મારા પરિવારને મંજૂર નહોતો. અને હા, કયો બાપ એમ ઈચ્છે કે મારી દીકરીના લગ્ન એક ખૂની સાથે કરું? લગ્ન તારી સાથે થયા ને તે સમયે મારા પ્રેમની નિશાની પોતાના પેટમાં હતી. વિક્રમે
મારા દીકરા શિવાને મોતને ઘાટ ઉતાર્યો. મારી નાખ્યો મારા શિવાને. ભૈરવસિંહ ક્યારેય કોઈનો ભાર માથા પર રાખતો નથી અને જે ભાર આપે એને ક્યારેય જીવતો છોડતો પણ નથી. એને મારા દીકરાને માર્યો છે અને એનો બદલો હું એવો લઈશ કે એને 7 જન્મ સુધી યાદ રહેશે. એટલે જ એ વિક્રમની હું રાહ જોઈને બેઠો છું. જ્યારે વિક્રમ એના દીકરાને લઈને આવે ને એટલે એની નજર સામે જ એના દીકરાને મોતને ઘાટ ઉતારીશ. જો એને મારવો હોત ને તો મેં એને ક્યારનો મારી નાખ્યો હોત. આવી ગયો વિક્રમ. તારી દુશ્મની મારી સાથે છે, અમને છોડી દે. હું અમને જીવતા છોડું તો તું અમને જીવતો છોડે કરો હે? વિક્રમ છોડી દે હથિયાર, નહીતર તે મારા શિવાને મોતને ઘાટ ઉતાર્યો તો. હે દશામાં, તું આ કળિયુગમાં હાજરા હાજર હોય ને તો મારી વારે આવો માં. પણ આજે હું તારી નજર સામે તારા દીકરાને મારીશ. જય દશામાં. જય દશામાં, તમારો મહિમા અપરંપાર છે. રેખા, આપણો ટીનો ઓના લીધે મળ્યો. આ બચ્ચાનો નામ મળ્યો હોત તો આપણો ટીનો નામ મળ્યો. દીકરા, તારું નામ શું છે? તે બોલી શકતો નથી. સામા, મેં તમારી સાચા મનથી ભક્તિ કરી હોય ને તો મને દર્શન આપો માં. દશામાં, તમે તો મને મારો દીકરો આપી દીધો, પણ હવે આ દીકરાને બોલતો કરી દો માં.
જય દશામાં. જય દશામાં.